વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો આજે સામ પિત્રોડાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે, નિવેદન બાદ સેમ પિત્રોડાએ TV9ની સાથે ખાસ વાતચીત કરી હતી. આ પહેલા આપને જણાવી દઈએ કે સેમ પિત્રોડાએ કહ્યું કે લોકશાહીમાં કોઈ પણ વિષય ઉપર પ્રશ્ન કરી શકાય છે. આ એટલું મોટું નિવેદન નહોતું કે વડાપ્રધાને પણ જવાબ આપવો પડે. આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે સમાચાર જોઈને માત્ર તેઓએ સવાલ કર્યા હતા, જેવું TV9ની વાતચીતમાં તેઓએ કહ્યું. આ સાથે તેમણે કહ્યું કે આ ગાંધીજીનો દેશ છે, જ્યાં સવાલ પૂછવાની સ્વતંત્રતા તમામને રહેલી છે, તેને પાર્ટીની સાથે ન જોડવું જોઈએ. આપણે એ વાત સંભળાવીએ કે જ્યારે TV9 સાથે સેમ પિત્રોડાએ ખાસ વાતચીત કરી હતી. સેમ પિત્રોડા સાહેબ સાથે વાત કરીશું. સર, તમારા જે બયાન તમને નિવેદન આપ્યું, રાજકારણ ગરમાઈ ગયું છે, શું કહેશો? ભાઈ, મને તો સમજમાં નથી આવતું કે આ એક નાનો પ્રશ્ન પૂછ્યો, એમાં આટલું મોટું ચેપ્ટર શું થઈ ગયું? ડેમોક્રેસીમાં દરેક વ્યક્તિને હક છે પ્રશ્ન પૂછવાનો, અને આપણી ડેમોક્રેસી તો બહુ જ સ્ટ્રોંગ છે. આપણે ડિક્ટેટરશીપ નથી હજી. ડેમોક્રેસીમાં બધા પ્રશ્નો પૂછાય, વિવાદ પણ થાય, ડિસ્કશન પણ થાય, ડિસએગ્રીમેન્ટ પણ થાય. મેં એટલું જ પૂછ્યું કે ભાઈ, મેં ન્યુયોર્ક ટાઈમ્સમાં વાંચ્યું એ પ્રમાણે સરકાર કહે છે કે 300 માણસોના ડેથ થયા, તો જરા થોડી ઇન્ફોર્મેશન આપશો અમને. ધેટ્સ ઇટ. એમાં શું મોટું ચેપ્ટર થઈ ગયું ને પાકિસ્તાન આવી ગયું ને અગેન્સ્ટ ઇન્ડિયા થઈ ગયું ને નોટ રિસ્પેક્ટિંગ અવર આર્મી એન્ડ ઓલ દેટ. ઇટ નથિંગ ટુ ડુ વિથ એનીથિંગ. ભાઈ, મારી તો સમજમાં જ નથી આવતું કે આ કઈ જાતનું માઇન્ડ છે કે જે લોજિકલ વસ્તુ પર ફોકસ નથી કરતું, પણ ખોટે ખોટી ઇમોશન્સ બહેકાવે છે. તમારા બયાન ઉપર પીએમ પલટવાર કર્યું છે, और પીએમ ને કહ્યું છે કે 130 કરોડ લોકો તમે માફ ના કરે. અરુણ જેટલી કહે છે કે તમારા નિવેદનથી પાકિસ્તાનને બળ મિલે. આપ શું કહેશો? મને તો સમજમાં જ નથી આવતું કે આ એવી વસ્તુ કેવી હતી કે જે પ્રાઇમ મિનિસ્ટરે જવાબ આપવો પડે, કે સિનિયર મિનિસ્ટર લાઈક અરુણ જેટલીએ જવાબ આપવો પડે. આમાં શું મોટી વસ્તુ ઊભી થઈ કે જે પ્રાઇમ મિનિસ્ટરનું ધ્યાન ગયું અને અરુણ જેટલીનું ધ્યાન ગયું? મારી સમજમાં તો નથી આવતું. સાહેબ, કોંગ્રેસ પાર્ટી તમારા બયાનને વ્યક્તિગત ગણાવ્યું છે, અને મેં કહ્યું છે વ્યક્તિગત છે. મેં કહ્યું છે વ્યક્તિગત છે. પ્રશ્ન તો વ્યક્તિગત જ પૂછ્યો છે ને. કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રશ્ન નથી પૂછ્યો. મારો ઇન્ટરવ્યુ તમે આખો જોશો, એમાં તમે જોશો પહેલા જ કે આ મારી વ્યક્તિગત વસ્તુ છે. આ પ્રશ્ન સેમ પિત્રોડા પૂછે છે, પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી નથી પૂછતી. લોકસભા ચૂંટણીના ક્રુશિયલ સમયમાં આ રીતના બયાન તમે લાગે છે પાર્ટી માટે નુકસાનજનક છે? પાર્ટીની કિંમત, પાર્ટી તમારા બયાનથી કિંમત ચૂકવવી પડશે? ના, એવું નથી. આમાં સમજ્યા, ઇન્ડિવિજ્યુઅલી પ્રશ્ન પૂછવો એ આપણા દરેકની જવાબદારી છે. મેં રાઈટ ટાઈમે જ્યારે ડિસ્કશન થયું ત્યારે રાઈટ પ્રશ્ન પૂછ્યો. એમાં શું વાંધો છે? એમાં ક્યાં વોટ આવ્યો ને ક્યાં પાર્ટી આવી ને ક્યાં દેશ આવ્યો ને ક્યાં પાકિસ્તાન આવ્યું, મને તો સમજમાં નથી આવતું. ઇટ બેફલ્સ માય માઇન્ડ રિયલી કે આ કઈ જાતનો દેશ છે, કે આ કઈ જાતની ચર્ચા ચાલી રહી છે અહીંયા, કે પ્રશ્નનો જવાબ આપવાના બદલે કોઈ એવું કહ્યું છે કે ભાઈ જો આપણી પાસે પ્રશ્નનો જવાબ નથી, ઓર અમારી પાસે પ્રશ્નનો જવાબ છે પણ અમારે જવાબ નથી આપવો, ઓર કે અત્યારે જવાબ નથી આપવો, પછી ક્યારેક જવાબ આપશું. આટલું કહ્યું તો વાત પૂરી થઈ જાય ને. એમાં આટલું મોટું કરવાની શું જરૂર છે? આક્ષેપ આ છે કે તમને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સવાલ ઉભા કરો છો. એને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કંઈ સંબંધ જ નથી. એ તો તમે એમ કહેશો કે મારે આને એજ્યુકેશન સાથે સંબંધ છે, અને આર્મી સાથે સંબંધ છે, અને ટેકનોલોજી સાથે સંબંધ છે. નોટ ટ્રુ. આને કોઈ સાથે સંબંધ જ નથી. આ એક પ્રશ્ન ઇન્ડિપેન્ડન્ટ પ્રશ્ન છે. સમજ્યા? તમારે 5 કનેક્શન કરવા હોય એની સાથે તો તમે કરી શકો છો. એ મને બતાવે છે કે તમે કેવી રીતે વિચારો છો. તમે પાર્ટી સાથે જોડાયેલો છો, તો કેવી રીતે કાઉન્ટર કરશો? કેમ કે પીએમ છે, એક પછી એક અરુણ જેટલી છે, બધા બીજેપીના નેતાઓ છે, તમારા ઉપર આક્ષેપો લગાવવાના જે શરૂઆત એવું થઈ ગઈ છે. હા, તો ભલે કરે, દેટ ઇઝ ધેર પ્રિવિલેજ. મને એ લોકોની દયા આવે છે. સમજ્યા કે તમે આટલી હદ સુધી જાઓ છો?
એક ઇન્ડિવિજ્યુઅલ માણસે પ્રશ્ન પૂછ્યો, તમે એમ કહો કે ભાઈ અમારી પાસે જવાબ નથી, તો બરાબર છે, ઓર અમારે જવાબ નથી આપવો. સીધો જવાબ આપવાના બદલે કંઈક ખોટે ખોટું ચારે બાજુ આડું અવડું કરો છો. ઓકે, શા માટે? આ બીજો પ્રશ્ન છે. તમે નથી લાગતું ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય આ બયાન? ન થવું જોઈએ કે ઇન્ડિયાના વોટર એવા મૂર્ખ નથી. ડોન્ટ અંડર એસ્ટિમેટ ધી વોટર્સ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાના વોટરને ખબર છે કે અત્યારે ઇસ્યુ જોબનો છે. મેઇન ઇસ્યુ છે જોબ, મોનેટાઇઝેશન, ડિમોનેટાઇઝેશન, જીએસટી, ડિસ્ટ્રેસ એન્ડ પ્રોબ્લેમ્સ વિથ ફાર્મર્સ. એ રિયલ ઇસ્યુઝ છે. આ રિયલ ઇસ્યુ છે જ નહીં વોટિંગમાં. તમે તમારા બયાન ઉપર કાયમ છો? એબ્સોલ્યુટલી. પ્રશ્ન બયાન ક્યાં આપ્યું છે? મેં કોઈ બયાન આપ્યું જ નથી. પ્રશ્ન જ પૂછ્યો છે. બયાન ક્યાં છે? મારે શું બયાન આપવાનું? શાના પર બયાન આપ્યું? મેં પ્રશ્ન જ પૂછ્યો છે. હજી પ્રશ્ન પૂછું છું, એમાં શું વાંધો છે? તમને ન ગમે એ જુદી વાત છે, પણ પ્રશ્ન તો પૂછું ને ભાઈ. એટલો તો મને અધિકાર છે ને. આ ગાંધીજીનો દેશ છે, સમજ્યા? આ દેશમાં મને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. આ પ્રશ્ન જવાબ ના મળે પછી કાંઈ વાંધો નહીં, પછી મળશે, ક્યારેક મળશે. આજે નહીં મળે તો કાલે મળશે, કાલે નહીં મળે તો પરમ દિવસે મળશે. દેટ્સ ઓકે. થેન્ક યુ. સાથે વાત કરવા બદલ શુક્રિયા. કેમેરામેન અમિત સાથે રજનીશ રંજન, TV9 દિલ્હી.